छापि चन्नमे नवी ज्ञानापेक्षा सचिमुखी सुखे चापि न पुनः। શંકરાચાર્યજી કહે છે કે હે માં, મને મોક્ષની ઈચ્છા નથી, મને બીજી કોઈ વૈભવ કે વિજ્ઞાનની ઈચ્છા નથી, બસ હું તારું ભજન કરતો રહું તેટલી જ ઈચ્છા છે. વિદુરજીએ ના પાડતા કહ્યું કે સુરભા, એ શક્ય નથી. તું પ્રભુને આપણી ઝૂંપડીમાં બોલાવવા માંગે છે, તને ખબર નથી દુર્યોધનને કારણ મહેલનો આટલો શણગાર કરવામાં આવ્યો છે કે જેની કોઈ સીમા નથી ને આજે ભગવાનનું રથનું પૈડું પૃથ્વીને સ્પર્શ કરે એટલા માટે લોકો રસ્તામાં પુષ્પો પાથર્યા છે. તે ભગવાન કૃષ્ણને તો આપણી ઝૂંપડીમાં બોલાવવા માંગે છે. વિદુરજી ના પાડે છે, સુરભા હા કહે છે. વિદુર ના કહે છે તેમાં એ પ્રેમ છે ને સુરભા હા કહે છે તેમાં પણ પ્રેમ જ છે. સુરભા વિચારે છે પ્રભુ તો માત્ર પ્રેમના જ મૂક્યા છે. વિદુર વિચારે છે ભલે ભગવાન આપણે ત્યાં ના આવે પણ મારા માટે મારા પ્રભુને શ્રમ ન પડવો જોઈએ. પત્ની વચ્ચે થોડો કલહ થયો. આમ કરતા સમય પસાર થઈ ગયો અને ભગવાનને આવવાનો સમય થયો. વિદુરે સુરભાને કહ્યું કે ચાલ, પ્રભુને આવવાનો સમય થયો, આપણે દર્શન કરવા જઈએ. હાથમાં કરતાલ લઈ વિદુર સુરભા ભગવાનનું દર્શન કરવા માટે ચોકમાં ગયા. મેઘની એકત્રિત થવા લાગી. ત્યાં વચ્ચે ઉભેલા વિદુર અને સુરભા વાતો કરે છે. વિદુરજીએ સુરભાને કહ્યું કે હે સુરભા, જોજે અહીંથી ભગવાન પસાર થશે અને મને જોશે તો રથમાં બેઠા બેઠા પણ હાથ ઉઠાવી મને પૂછે, કાકા કેમ છો? આટલા બધાની વચ્ચે જ્યારે કૃષ્ણ ભગવાન મને કાકા કહી બોલાવશે ત્યારે મારું મન કેટલું વધી જશે. આવી નાની નાની નિર્દોષ વાતો કરતા તેવામાં જયઘોષ થયો. બ્રાહ્મણો વેદ ધ્વનિ કરવા લાગ્યા. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃહસ્પતિઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ ભદ્રં કર્ણેभिः शृणुयाम देवाः भद्रं पश्येम क्षभिर्जयत्राः स्थिरैरङ्गे स्पृष्टुवांसुर्निर्व्यशेम देवहितं जरायुः. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગ્યા. પુષ્પોની વર્ષા થવા લાગી. ભગવાનનો રથ રાજમાર્ગે પ્રવેશ કર્યો. દૂરથી વિદુરે દર્શન કર્યા અને એમણે સુરભાને કહ્યું કે જો પ્રભુ પધાર્યા છે. ભગવાન નજીક આવ્યા. પરમાત્માના પૂર્ણ મુખને દર્શન કરતા જ વિદુર સુરભાની આંખો બંધ થઈ ગઈ. ધ્યાન લાગી ગયું. ભગવાન ત્યાંથી પસાર થયા. પ્રભુને થયું કે હમણાં તો વાત કરતા હતા કે મને કાકા કહીને બોલાવશે, પણ તેમની આવી દશા જોઈને ભગવાને વિચાર્યું, વિદુર તમને મારું ભાન નથી, તેમાં હું શું કરું? જો કે વિદુરજી આંખો બંધ થવી જ જોઈએ. ભગવાનના દર્શન થાય અને આંખો ખુલી રહે તો સમજવાનું કે આંખને રોગ થઈ ગયો છે. આપણે ત્યાં સંતો કહે છે આંખ અંતર્મુખ થવાનું સાધન છે. આંખથી બહારના જગતને જે જોઈએ તે સંસારીને આંખથી અંતરના જગતના દર્શન કરે તે સંત.